હેલો દોસ્તો, કેમ છો બધા? મજામાં? તો દોસ્તો જુઓ, આજે ખેતીવાડીનો વિડીયો. તો કપાસ વાયા છે, અમે પહેલી વખત જ ખેતી કરી હો કપાસની, અને સટ્ટો કર્યો. જે થાય હરી 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 ઈચ્છા પ્રબળ. વરસાદ થતો નહીં. આજ વરસાદનું વાતાવરણ થઈ ગયું છે. છોટા હવે ચાલુ છોટા થઈ ગયા. આજ નેદવાન ચાલુ કર્યું, છોટા આવ્યા. તો હવે કપાસ નેદવાન ચાલુ કર્યો છે. અને ફેનિલ સિંગ આવું છું. અરે ફેનિલ, ઓ ફેના, વરસાદ આવ્યો. વરસાદ આવ્યો, વરસાદ આવ્યો રે વરસાદ, હે બરિયો વરસાદ, ઉની ઉની લોટલી, હે કારેલાનું શાક. જો આવો આ બાદ આવતા રહો. આ બાદ સ્ટાર્ટ. તો જો આપણા કપાસ કમ્પ્લીટ ઉગી ગયા હા, જેવા ધાર્યા હતા ને એના કરતી એ મસ્ત ઉગ્યા હા. જો આપણે પહેલા વેલી ખેતી કરી હો કપાની. જો હા બેટા, કોણ કાકો વિડીયો બનાવે, જો બ્લોગ બનાવે, બ્લોગ. તો નેદવાનું ચાલુ થઈ ગયું છે ને. હવે વરસાદ આવશે ને એટલે નેદવાનું તો નેદી જાવ તો દે દઈશું. દવા મૂકી ચાર પાંચ પોણ પાયો હવડા થયા હા. વરસાદ આવશે એટલે હારા વરસાદનું પાણી થશે. હશે ને એટલે રંગ ઝટ કપાસ હેઠી. ભૂલ્યા ઉતાર. લાઈક કરો કે વરસાદ આવ્યો કે આવ્યો. વરસાદ નાચી લે અડે. આઈ જાય નાચે ને. વરસાદ આયો રે, આ વરસાદ આયો રે, હો હો હો, આયો રે. એ મેઘો આયો, જો મેઘો તૈયારી જ છે. બધી બાજુ વાદળછાયું વાતાવરણ થઈ ગયું છે. અને હવે ટૂંક સમયમાં ઉત્તર ગુજરાતમાં વરસાદની તૈયારી આગમન થઈ જશે. તો હવે આયા ભેગો જ છે, આયો જ છે, અને ચાલુ જ છે. ચાલુ જ છે. છોટા ચાલુ જ એક છે. એક છોટા પડી. તો આનંદ આનંદ ના. આનંદ અને આ ડૂલ નહીં નીકળી ગયું? હા રહ્યો તો. ઉગા હવે ઉગા ડુલ આ કાઢી ડૂલ ને કાઢી કે હવે ઉગ્યો. હવે જાવડી નહીં, જાવડી નહીં. રાતે હું ના વાગે કપાનો. તો ફેને પેલી બાજ ફળ ઉગ્યો. કેટલો બતાવજો બેટા. એ ઉખેડો જો. એ તો આ એને તો આ બાજ નેદવા આલ્યું. એને અલગ ચાહડો આલે. એને એવું જોઈતું. અને આરે જેન તો પાવડી ગયો. ડુલ કાઢેલી હવે ઉગી નહીં. એ નીલ સિંગ. હા. તો દોસ્તો, આપણે આ વખતે 10 થી 12 એરંડા કરવાના છે. વરસાદ આવે એટલે એરંડા લાવવાના છે. અને આ કપા પછી કપા કાઢીને ઘઉં આવશે. ઘઉં કાઢીને 4 તો તમાકુ ના, તમાકુ તો અહીંયા અમે ખેતી કરવા વળાઈ ગયા છીએ હવે પાછા. આ વખતે આપણે ઓતર પાક કરવાનો છે. કા કપાસની અંદર આ જે ચાહડો બાકી રહેશે ને આખો, એ ચાહડામાં કોક તો વાવવાનું છે ને વાવવાનું. અને ખેતી કરતા હોય કહેજો કે વચ્ચી ફૂ પછી વવાય. શું હોવાય કપાસમાં કહેજો બા. કહેજો, કોમેન્ટ કરજો જરૂર. આ જગ્યા રહી જાય ને, આ જગ્યા શેડી અને કપા હવે અઠવાડિયે શેડવા આવશે. અઠવાડિયે 10 દાડે આ કપા શેડવા આવી જાય. આ શેડી અને અંદર પકવાઈ દે. અને અંદર કોક આવે બે ચાહડા પાય. આપણે શું કરવાનું ખબર? કલ્ટીને આપણે જુગાડ કરવાનો. એટલું પહેરવાનું, એ બે પાઇપો લગાવવાની. બરોબર. એટલે એક પાઇપ આ ચાહડા મેળે અને એક પાઇપ આ પેલા ચાહડા. ચાહડા મેળે. બરોબર. બે પાઇપો બે કાં અડદ પહેરીએ, કારણ કે અડદ પાછી જાય વહેલા. જે રૂ આવે ને એ પેલા અડદ પાછી જાય. એ વહેલી વસ્તુ પાકો કહો તો તલ. એક ચાહડો તલનો, એક અડદનો. ઓકે. એવી જ ખેતી કરવાની છે આ વખતે. કોઈને એવી કરી નહીં, પણ આપણે આ વખતે એવો ટેસ્ટ મારવાનો છે. આ જગ્યા પડી નહીં, પડી મેળવાની નથી. અને વરસાદનું આગમન થઈ ગઈ છે જો. વરસાદ પડે જ છે જો. ચાલુ જ છે વરસાદ. હા, હવે વરસાદનું આગમન. હવે આ કોના શરૂઆત કોપલ થઈ વિડિયો એટલે- શરૂઆત થઈ એટલે હવે વરસાદ થઈ જાય. તો દોસ્તો, હવે નવેસરથી આ બ્લોગ ખેતીવાડીના આવતા રહ્યા આ ચેનલમાં. અને અમારી કોમેડી ચેનલ છે સરપંચની કોમેડી. એક નવી લોન્ચ કરી છે અમે, સરપંચની કોમેડી. કારણ કે અમે બ્લોગિંગના વિડીયો નાખતા હતા ને એવું બધું કરતા હતા, પણ અમે વિચાર કર્યો કે હવે સરપંચની કોમેડી આપણી જબરજસ્ત ચાલે છે. ગુજરાતની અંદર ટોપમાં ચાલે છે. અને અમારા વિડીયો જોઈ અને નવી 15 થી 20 ચેનલો સરપંચની ચાલુ થઈ છે ભાઈ. હા, એટલે બરોબર છે. હજી બીજી ચાલુ થાય તો વાંધો નહીં. જબરજસ્ત હરખાઈ આવી છે હવે. વસ્તી જાગૃતિ. વસ્તી જાગૃત કરી. પણ હવે જે બીજા બધા જે ક્રિએટરો હતા ને એ સરપંચ ઉપર વળ્યા છે. એટલે અમને આનંદ થયો કે સારું, આપણે આટલું બધું જો 12 મહિના મહેનત કરી, 2 વર્ષ, અને સરપંચના વિડીયો બનાવે એટલે સરપંચના વિડીયો 2 વર્ષથી બનાવીએ છીએ. લોકો જાગૃત થઈ ગયા. બરાબર. એ પણ અમારા વિડીયો જોઈને બીજા પણ કોમેડી વિડીયો સરપંચના બનાવો. સરપંચના કોમેડી વિડીયો હવે ચાલુ થઈ ગયા. ચાલુ થઈ ગયા.
હવે મજા આવશે. કારણ કે લોકો ઘણા બધા વિરોધ તો થાય છે પણ હવે બહાર પાડતા નહીં. કે એનો સમય આવે એટલે બહાર પડાય. એનો સમય આવશે, વિરોધ કરવા વાળાનો સમય આવશે એટલે એમને બહાર પાડી. જાતે આઈને કેસી તાર બાર પડશે. હા પણ ભાઈ અત્યારે કીધું હાલ તો કોકના બહાર પડી જાય તાર બધું રેડી કોમકા થઈ જાય. આ જેવું થઈ જાય ભૂરાઈ જેવું. આપણે હાલ કોઈ કેવું હાલ કોઈ કહેવું નહીં. તો આપણા વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. આ સરપંચના વિડીયો જેવા આવે એ કોમેન્ટ જરૂર કરજો. અમે જેવા બનાવીએ છીએ. તો હવે હાથ સુધી ચાલુ કરવાનું જ છે આપણે તો. હા મસાલો ખાઈ અને મોઢું ધોઈને પછી શૂટિંગ કરવાનું જ છે. સરપંચની કોમેડી અને આજનું ટોપિક છે સરપંચ પાઇપલાઇન ખાઈ જાય બરોબર. સરપંચનું નવું ટ્રેક્ટર. અને સરપંચનું નવું ટ્રેક્ટર. હા હેલિકોપ્ટર તો દોસ્તો લાવો. આપણે ખેતી કરવા માટે સ્પેશિયલ આપણી પોતાની અને ઘરની ખેતી કરવા માટે ટ્રેક્ટર લાવી દીધું છે. એટલે હવે મજા આવશે, ખેતી કરવાની મજા આવશે. અને ચોમાસામાં સનરૂફ પાડું કપાવું. ટ્રેક્ટર અમારું સનરૂફ પાડું. કારણ કે વચ્ચે ઉપર પેલા જેવા આપણું ટ્રેક્ટર કેવું હે? આ કેવું હે? ઠંડુ પાડું. સનરૂફ પાડું. સનરૂફ પાડું. હા સનરૂફ વાળું ટ્રેક્ટર લઈ ફરવા મજા આવશે આમાં. જો કપા તારા પગમાં હજો એ બાજુ કરાવ. નમી ગયો. હા થઈ ગયો. બોલ ભાઈ. ઊભો થઈ ગયો. અમે બોખા પાડે નહીં હો બેટા, વરસાદ તો પાડે નહીં. પાણી કરશો નહીં. તારા પેલા આ કોઈ નહીં દબી દઉં. આજે ને તારું. આ કોઈ ને નકર મારા બાજુ નહીં. આઈ કર ને. આ બાજુ પાડી ઉપર તારે નેદવાનું. તારી આવો આ બાજુ પાડી તારી હે. આ બાજુ નેદવાનું. તારો આઈકન ને દવાનું. આઈકન નેદો. એ બાજુ નેદો હાલો બેજો ભાઈ. હા એ બાજુ તારે નેદવાનું હો. તું આ બાજુ તું આવતો નહીં. આ ફેન્ડો નેદે અમે તો બીજા બે વીઘા વાવ્યા તો સારું હતું. એની લે નેદે હન લે. હા વાહ ભાઈ વાહ. કે બધાને કે લાઈક કરજો કહી દે. કે પણ તું આમ કેમેરા હમ જોઈને કે લાઈક કરો કે હું કપાઈ દે તું કે. લાઈક કરો. બધું તો ટ્રેનર બોલાવજો. મેરા કે બધું જોત મને બોલાવજો. ફોન કરજો મારા ફોન ઉપર. એની લેના ફોન ઉપર ફોન કરજો. ઈ ના ગોદાય. હા હા આઈકન ગોદવાનું. હા બીજો બે મજૂર લાયા છે કરીને મજૂરો તો લે. એ બાજુ